हेलो विद्यार्थी मित्रों, सरस्वती इंटरनेशनल एकेडमी में आप सबनु हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 ના ગણિત વિષયના પ્રકરણ નંબર 3 શ્રેણિકનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ। પાછલા કિસ્સામાં તમે શ્રેણિક કેવી રીતે બને, કયા કયા પ્રકારના શ્રેણિક છે, કેવી રીતે તેમને દર્શાવવામાં આવે છે, આ ક્રિયા શીખી હતી। તો આજે આપણે શ્રેણિકોના બેઝિક ક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, गुणाकार केवी रीते थशे तेनी चर्चा करीशुं। तो शुरुआत करीए सौप्रथमथी के सौप्रथम आपणे जे किस्सो जोवानो छे ते छे श्रेणिकोनो सरवाळो तथा बादबाकी। चलो, बे श्रेणिकोनो सरवाळो अने बादबाकी केवी रीते थाय, फक्त तमारे क्रिया धरवानी छे के जो अहींया लखी दीए आपणे, जो कोई बे श्रेणिको ए तथा बी नी कक्षाओ समान होय तो ज तेनो सरवाळा के तेमनो सरवाळो के बादबाकी शक्य छे के अस्तित्व धरावे छे। એટલે સૌપ્રથમ મેં શું કીધું કે જો મારા પાસે કોઈ બે શ્રેણિક A અને B આપેલા હશે, જો તેની કક્ષાઓ સમાન હોય તો જ તેમનો સરવાળો કે બાદબાકી શક્ય છે। એટલે અલગ અલગ શ્રેણિકો હોય, કક્ષાઓ, તો તેનો સરવાળો કે બાદબાકી શક્ય નથી। એટલે આ શું કીધું કે છે તે સમજી લઈએ પહેલા કે ધારો કે મને એક શ્રેણિક A આપેલો છે જેની કક્ષા છે 2/3, તો માટે B ની કક્ષા પણ શું થવી જોઈએ? 2/3। એટલે કે અહીંયા 2r અને 3 સ્તંભ, તો અહીંયા પણ 2r અને 3 સ્તંભ જ છે। માટે તમે A શ્રેણિકને મેં લઈ લઉં કે Aij એના બધા ઘટકો છે, એની કક્ષા લઈ લીધી આપણે 2/3, અથવા તમે એને સાદા સ્વરૂપે લઈ શકો m/n સ્વરૂપે। માટે b પણ તમે લઈ શકો, તેના ઘટકોને મેં Bij કહી દેવા, એની કક્ષા પણ શું હોવી જોઈએ? m/n। માટે ધારી લો કે શ્રી શ્રેણિક એવો છે કે જે બંનેનો સરવાળો દર્શાવે છે, તો a + b, માટે શ્રી શ્રેણિકના ઘટકો કેવી રીતે આવશે? તો મને મળશે Aij + Bij અને તેની કક્ષા પણ શું થઈ જશે? m/n। એટલે મારે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો, જે i નું મૂલ્ય શું આવે આપણને ખબર છે, i બરાબર i નું મૂલ્ય 1, 2, 3 થી લઈને ક્યાં સુધી જઈ શકે? m સુધી જઈ શકશે, તથા n નું મૂલ્ય, j નું મૂલ્ય 1, 2, 3 થી લઈને n સુધી શક્ય છે। તો આ અને જેના આટલા મૂલ્ય તમે મૂકી શકો, a11, a12, અને આ કક્ષા પ્રમાણે તમે મેળવી શકો છો। એટલે સરવાળો કરવામાં તમારે ધ્યાન રાખવાનું કે તમારી ગણતરી કઈ રીતે કરો છો। ઉદાહરણ લઈએ કે કેવી રીતે થઈ શકે શક્ય। તો જો તેના ઉદાહરણમાં કે ધારો કે મેં એક શ્રેણિક લઈ લઉં A, જેના ઘટકો છે 2, 3, 1, 2, 4, 6। આ એક શ્રેણિક A લઈ લીધું, તો બીજો શ્રેણિક B પણ આના જેવો જોવો જોઈએ। એટલે કે મેં લઈ લઉં 0, -2, 3, 4, 5 લઈ લે, અહીંયા 3 અને 2। હવે મને કહે છે કે A + B ફાઇન્ડ કરીને આપો। એટલે મારે શું કરવાનું? 2, 2, 3, 4, 1, 6 વત્તા પાછું શું લખી દેવાનું? 0, -2, 3, 5, 3 અને 2। બેઝિક ક્રિયા છે, સાયન્સ કિલો ડાયરેક્ટ કેવી રીતે કરવાનું છે, પછી એકદમ બધું નહીં લખવાનું આવશે, ડિટેલમાં સમજાવી દઈશું। પછી આનો પ્રથમ ઘટક, તો આનો અહીંયાનો ઘટક જોવાનો, તો 2 + 0, એટલે તમારો સરવાળામાં આ થઈ જશે 2 + 0। પછી આ 3 અને આ 3, એટલે કે આ બીજો ઘટક થઈ જશે 3 + 3, તે રીતે અહીંયા 1, અહીંયા 3, એટલે કે 1 + 3, 2 વત્તા અને ઓછા 2, એટલે અહીંયા થઈ જશે 2 - 2, 4 + 5, અને અહીંયા મળશે મને 6 + 2। એટલે કે તમે આનો જ્યારે સરવાળો કરશો તો તમને શું મળશે? 2, 6, 4, 0, 9 અને 8। તો આ મારો કયો શ્રેણિક હશે? A + B શ્રેણિક। ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો।
તો આ પ્રમાણે તમે બે શ્રેણિકોનો સરવાળો કરી શકો છો. તો બાદબાકી માટે પણ આ જ કિસ્સો આવે. તો બાદબાકીમાં થાય શું? ખાલી આટલો કિસ્સો કે અહીંયા પ્લસ માઇનસ, તો અહીંયા પ્લસ માઇનસ, તો અહીંયા શું થઈ જશે? પ્લસ માઇનસ. એટલે ખાલી અહીંયા શું કરવાનું? માઇનસ. એટલે જો મને એમ કે a માઇનસ b શોધો અહીંયા, તો મારે a માઇનસ b માં શું કરવાનું? મેં કીધું તેમ અનુરૂપ ઘટકોની બાદબાકી. એટલે મારે શું લખવાનું? પહેલા તે જુઓ 2 ઓછા 0. ખ્યાલ આવી ગયો? પછી અહીંયા 3 ઓછા 3 જે ઘટક હોય તે ત્યાં લખતા જાઓ. પછી અહીંયા 1, અહીંયા 3 એટલે કે 1 ઓછા 3. તે રીતે નીચે 2 ઓછા ઓછા 2 એટલે આ થઈ જશે વત્તા 2. પછી અહીંયા થઈ જશે 4 ઓછા 5 અને અહીંયા થઈ જશે 6 ઓછા 2. ચલો સાદુરૂપ આપી દેવાનું. તો સાદુરૂપ તમને શું જોવા મળશે? જો 2 ઓછા 0 એટલે 2, 3 ઓછા 3 એટલે 0, 1 ઓછા 3 એટલે -2. તે રીતે અહીંયા આવશે 4, અહીંયા આવશે -1 તથા અહીંયા આવી જશે 4. તો આ મારો કયો થઈ ગયો? તફાવત શ્રેણિક. અને આ થઈ ગયો તેની સરવાળાનો શ્રેણિક. તો આ રીતે બે શ્રેણિકોના સરવાળા અને બાદબાકી તમે અસ્તિત્વમાં લાવી શકો છો. પણ સૌપ્રથમ નિયમ, જેનો પણ સરવાળા બાદબાકી કરવાનો હોય તેની કક્ષાઓ શું થવી જોઈએ? સમાન. તો જ તમારે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને જવાબ મેળવવાનો રહેશે. તો આ કિસ્સો તમારે અહીંયા ધ્યાન રાખવાનો કે તમે કઈ રીતે આનો જવાબ મેળવી શકો છો. ખ્યાલ આવી જશે? કઈ રીતે થઈ જશે? ચાલો નેક્સ્ટ બીજો કિસ્સો આવશે તે જુઓ. આ થઈ ગયો સરવાળો અને બાદબાકી. હવે નેક્સ્ટ કિસ્સો જે આવવાનો છે કે શ્રેણિકનો અચળાંક સાથેનો ગુણાકાર. શ્રેણિકનો અચળાંક સાથેનો ગુણાકાર. શ્રેણિકનો અચળાંક વડે ગુણાકાર. ચલો શ્રેણિકનો અચળાંક વડે ગુણાકાર એટલે કે શું? કે જો કોઈ શ્રેણિક એ ને કોઈ અચળાંક કે વડે ગુણતા શ્રેણિકના બધા જ ઘટકોને તે સંખ્યા વડે ગુણવું પડે છે. કે વડે ગુણાકાર કરવો પડે. એટલે કે તમે જો કોઈ શ્રેણિક એ આપેલો હોય, કક્ષા જોઈ પણ હોય ચાલી જાય, તમે જો કોઈ શ્રેણિકને અચળાંક વડે ગુણાકાર કરો એટલે એનો ગુણાકાર એટલે શું? કે તેના બધા જ ઘટકોને તે અચળાંક વડે શું કરવો પડે છે? ગુણાકાર. તો આવા શ્રેણિકનો તમે ડાયરેક્ટ અચળાંક વડે ગુણાકાર કરી શકો છો. કિસ્સો કે ધારો કે મારા પાસે કોઈ શ્રેણિક એ છે જેના ઘટકો aij છે અને તેની કક્ષા આપેલી છે આપણને m/n. તો જો મારે k ગુણાકારમાં શ્રેણિક એ કરવું હોય તો આનો આન્સર આવે કૌંસમાં k aij અને તેની કક્ષા m/n. એટલે કે દરેક ઘટકને મારે શું કરવું પડે? તે અચળાંક વડે ગુણાકાર કરવો પડે. ખ્યાલ આવી ગયો? એટલે દાખલા તરીકે આપણે જોઈએ કે ધારો કે મારા પાસે એક શ્રેણિક એ છે જે છે 2 4 3 1. તો મારે 3a મેળવવાનું છે. 3a એટલે કે બધા જ ઘટકોને કોના વડે ગુણવાનું? 3. તો આ 3 દુ 6, 44, 12, 43, 9 અને 3 એકુ 3. તો આ મારું શું થઈ જાય છે? 3a. ખ્યાલ આવી ગયો? કેવી રીતે થઈ જશે? એટલે આ રીતે તમે અચળાંક વડે ગુણાકાર કરીને તેની ગણતરી કરી શકો છો. ખ્યાલ આવી જશે? ચાલો નેક્સ્ટ બીજું શું થઈ જશે તે જો કે ગુણધર્મો, કે અચળાંક સાથે ગુણાકારના કેટલા ગુણધર્મો લાગુ પડી શકે. તો ધારો કે આના કેટલાક ગુણધર્મો છે જે તમારે યાદ રાખવાના છે. ગુણધર્મો ખૂબ જ અગત્યના છે તમારે. ચલો સૌપ્રથમ ગુણધર્મ આવે કે ધારો કે તમને કે ગુણાકારમાં શ્રેણિક a અને b નો સરવાળો આપેલો હોય તો આનો જવાબ k ગુણાકારમાં a વત્તા k ગુણાકારમાં b બરાબર શક્ય થાય, અથવા આ બાજુથી તમે આ બાજુ પણ આવી શકો છો. બીજો કિસ્સો કે તમને k ગુણાકારમાં m ગુણાકારમાં a આપેલું હોય
એટલે k પણ એક અચળાંક છે અને m પણ એક અચળાંક છે, તો તમે તે બધાના સ્થાન અલગ અલગ લખી શકો. એટલે આને m ગુણાકારમાં k ગુણાકારમાં એ લખી દો, અથવા આને તમે m ગુણાકારમાં k અને ગુણાકારમાં શ્રેણિક એ લખી દો. આ ગુણાકારમાં લઈ લો અને આને શું લખી દો? શ્રેણિકમાં, જ્યાં m k અચળાંક છે. ખ્યાલ આવી ગયો? આ રીતે તમે એની ગણતરી કરી શકો. અહીંયા બાદબાકી હોય તો બાદબાકીમાં પણ એ જ કિસ્સો અહીંયા લાગુ પડી શકે. પછી તે જ રીતે ત્રીજા કિસ્સામાં કે તમને k વત્તા m આખા ગુણાકારમાં એ આપેલું હોય તો આને k ગુણાકારમાં એ વત્તા m ગુણાકારમાં એ પણ લખી શકો, અથવા આ બાજુથી તમે આ બાજુ કે શ્રેણિક એને તમે સામાન્ય કરીને k વત્તા m અલગથી પણ બનાવી શકો છો. તો આ રીતે તમે આ ગુણધર્મોની અલગ અલગ ચર્ચા કરશો તો તમને તે જવાબ જોવા મળી જશે. તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કયા હિસાબે કરો છો અને કઈ રીતે આવશે. ચલો નેક્સ્ટ આવશે ચોથો કિસ્સો, સરવાળા માટેનો તટસ્થ ઘટક. ચલો સરવાળા માટેનો તટસ્થ ઘટક. સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે શું? કે એવો કયો શ્રેણિક છે જેને મેં કોઈ પણ એક શ્રેણિકમાં ઉમેરી દઉં તો પાછો મુખ્ય શ્રેણિક જવાબમાં જોવા મળે. સાંભળો ધ્યાનથી, મેં શું કીધું છે કે એવો કયો એવો શ્રેણિક હશે કે જેને મેં કોઈ પણ શ્રેણિકમાં ઉમેરું તો મને જે શ્રેણિકમાં ઉમેરેલો હશે તે શ્રેણિક પાછો જોવા મળે. તેને મેં કહી શકું છું સરવાળા માટેનો તટસ્થ ઘટક. તો તમારે યાદ રાખવાનું કે શૂન્ય શ્રેણિક એટલે કે O સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. કારણ કે તમે a વત્તા શૂન્ય શ્રેણિક કરી નાખો કે શૂન્ય શ્રેણિક વત્તા a કરો તો તમને મુખ્ય શ્રેણિક પાછો a જોવા મળશે. એટલે કે કોઈ પણ શ્રેણિકને સરવાળા તરીકે તમે આમાં ઉમેરી દો કે બાદ કરો તો પણ તો શૂન્ય શ્રેણિક સાથે કંઈ પણ સરવાળો બાદબાકી થાય તો મુખ્ય શ્રેણિક તમને પાછો જોવા મળે. પણ સરવાળામાં તમે ગમે તે ક્રમમાં લો ચાલશે, બાદબાકીમાં ગમે તે ક્રમ નહીં ચાલે. તમે કંઈક કે જો a ઓછા 0 લખો તો એ આન્સર આવશે, પણ 0 ઓછા a લખશો તો માઇનસ એ આન્સર આવશે. તો બાદબાકી માટે નહીં, પરંતુ સરવાળા માટેનો તટસ્થ ઘટક શું થઈ જશે? શૂન્ય શ્રેણિક થઈ જશે. ચલો તે જ રીતે પાંચમો કિસ્સો આવી જશે નેક્સ્ટ બીજો કયો છે કે બાદબાકી માટેનો તટસ્થ ઘટક. અથવા આને પણ એમ જ કહેવામાં આવે છે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક. અને સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અથવા બાદબાકી માટેનો તટસ્થ ઘટક પણ કહી શકો તમે, પણ આપણે સરવાળા માટેના વ્યસ્ત ઘટક તરીકે. ચલો સરવાળા માટેના વ્યસ્ત ઘટક એટલે એવો ઘટક કે એવો કયો શ્રેણિક છે જેને કોઈ પણ શ્રેણિકમાં ઉમેરું તો મને શૂન્ય શ્રેણિક જવાબમાં જોવા મળે. એવો કયો શ્રેણિક છે જેને મેં આપેલ શ્રેણિક એમાં ઉમેરું તો તેથી મને જવાબ કયો જોવા મળે? શૂન્ય શ્રેણિક. તો મને અહીંયા ખબર પડી જશે ડાયરેક્ટલી કે જો આના પરથી તમે સાદુરૂપ આપી શકો આ કિસ્સા પરથી કે ધારો કે મેં શ્રેણિક a વત્તા તેનો માઇનસ a વડે ગુણાકાર કરું એટલે આ થઈ જશે a માઇનસ a. તે જ રીતે મેં માઇનસ a વત્તા a કરું તો તેનો જવાબ મને શું જોવા મળશે? ઓલવેઝ શૂન્ય શ્રેણિક. સરવાળા માટેનો વ્યસ્ત ઘટક એટલે એવો ઘટક કે જે તેને શૂન્ય બનાવે. તો મારે પ્લસ a આપેલું હોય તો તેને શું લખાય? માઇનસ a. એટલે એનો અર્થ શું થઈ જશે કે માઇનસ a સરવાળા માટેનો વ્યસ્ત ઘટક છે. ઠીક છે. અને એક નોંધમાં યાદ રાખવાનું કે માઇનસ a નો અર્થ શું થાય? -1 ગુણાકારમાં a, અચળાંક વડે ગુણાકારનો કિસ્સો કે a ને -1 વડે ગુણેલું છે એટલે શું લખાય? -a. ખ્યાલ આવી ગયો આ રીતે? તો આ તમારે ધ્યાન રાખવાનું કે તમે આની ગણતરી કઈ રીતે કરશો અને તમને જવાબ કઈ રીતે જોવા મળે છે. તો આ થઈ જશે શ્રેણિકના અચળાંક વડે ગુણાકારના કિસ્સાઓ જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે તમે એનો જવાબ કઈ રીતે મેળવશો. ચાલો આગળ વાત કરીએ. હવે એક કિસ્સો કે બે શ્રેણિકોનો ગુણાકાર. આ કિસ્સો ખૂબ જ અગત્યનો છે. શ્રેણિકોનો ગુણાકાર જો તમે નહીં શીખ્યા તો બહુ મોટી તકલીફ પડી શકે છે તમને બોર્ડ લેવલ પર પણ, અને સામાન્ય કક્ષાએ પણ તમને આ કિસ્સો બહુ જ જરૂરી છે
એટલે આ ગુણાકાર પાછો એકવાર જોઈ લો કેવી રીતે કરવાનો આવે છે, ત્યાર પછી તમને બેઝિક ગુણાકાર ફટાફટ કેવી રીતે થાય તે પણ પછી બતાવી દેજો. તો આ ટેકનિક તમને બંનેમાં કામ લાગશે. ચલો જુઓ, સૌપ્રથમ આપણે કિસ્સાની વાત કરીએ કે શ્રેણિકોનો ગુણાકાર. બે શ્રેણિકોનો ગુણાકાર કરી શકે છે. તો જો કોઈ બે શ્રેણિકો A અને B માટે A અને B માટે જો A ગુણાકારમાં B વ્યાખ્યાયિત હોય, A ગુણાકારમાં B વ્યાખ્યાયિત હોય થાય તે માટે A માં સ્તંભની સંખ્યા A અને B માં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. પ્રાઇમરી નિયમ, મુખ્ય નિયમ કે જો મારે કોઈ શ્રેણિક A B માં A ગુણાકારમાં B કરવું છે, જો ક્રમ અલગ અલગ છે, ઠીક છે, તો એ યાદ રાખવાનું કે જો A ગુણાકારમાં B કરવું હોય તો મારે ધ્યાન રાખવાનું કે A ગુણાકારમાં B ત્યારે તમે કરો તો તમારે ધ્યાન રાખવાનું કે પ્રથમ શ્રેણિક જે પણ આવે તેમાં સ્તંભની સંખ્યા અને તેના પછીનો જે શ્રેણિક આવે તેમાં હારની સંખ્યા શું હોવી જોઈએ? સમાન. તો જ તમે શ્રેણિકનો ગુણાકાર કરી શકો છો. એટલે કે જો આવું આપે કે જો A બરાબર ઘટક છે Aij જેની કક્ષા છે m/n અને બીજો ઘટક છે B, શ્રેણિક તેના ઘટકો Bij છે અને તેની કક્ષા કમ્પલસરી અહીંયા n જ હોવો જોઈએ. કેમ કીધું તેમ? પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન અને આની કક્ષાને તમે P Q R જે લેવા માંગો તે લઈ શકો છો. તો અહીંયા લખી શકો તમે AB વ્યાખ્યાયિત છે. અહીંયા શું થઈ જશે? AB વ્યાખ્યાયિત થઈ જશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો AB વ્યાખ્યાયિત શ્રેણિક મળી જાય તમને અહીંયા કિસ્સામાં. ચલો હવે નેક્સ્ટ શું થઈ જાય તે જુઓ કે AB વ્યાખ્યાયિત થાય પણ ગુણાકાર કરવો કેવી રીતે? તો પહેલા તો AB ની કક્ષા જોઈ લો કે AB ઘટક મને શું મળશે? Cij સ્વરૂપે નવા ઘટકો હશે જેની કક્ષા m/p મળશે. m/p એટલે કયું? આના હારની સંખ્યા અને આના સ્તંભની સંખ્યા. આ બંનેનો સમન્વય તમને તેના ગુણાકારની કક્ષા આપશે. આ કિસ્સો ખૂબ અગત્યનો કે આના પરથી તમે ગણી શકો કે તમારો જવાબ શું આવે તે. પછી બતાવો કે કેવી રીતે MCQ બને આ કિસ્સા પરથી. આટલા જ કિસ્સા પરથી MCQ બની આવે. વ્યાખ્યાયિત હોય તેના પરથી અને એના પરથી MCQ કેવી રીતે બનાવવાનું તે પણ આપણે જોઈશું એક કે કેવી રીતે નિવર્ત બને. એટલે તમારે યાદ રાખવાનું કે m/p તમારી શું બને? તેના ગુણાકારની કક્ષા બની જાય. પરંતુ હવે ગુણાકાર લેવો કેવી રીતે? ગુણાકાર લેવો કઈ રીતે? તો મારે શું કરવાનું? અનુરૂપ ઘટકોનો ગુણાકાર બાદબાકી કરવાની. પણ એવી રીતે કેવું લેવાનું કે જો પહેલામાંથી શું લીધું આપણે? હાર. બીજામાંથી શું લીધું? સ્તંભ. એટલે તમારે ગુણાકાર કરતી વખતે પ્રથમ શ્રેણિકના હારના ઘટકોને બીજા શ્રેણિકના સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી સરવાળો કરવો. આ દરેક ઘટક માટે કરવું પડશે કે પ્રથમ હારના પ્રથમ ઘટકોને બીજા શ્રેણિકના સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને શું કરવું પડે? સરવાળો, કે જેથી કરીને મેં આનો ગુણાકાર કરી શકો. એ તો આપણે કિસ્સો કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કરવાનું છે. બટ આ ધ્યાન રાખજો કે ગુણાકાર કેવી રીતે થઈ શકે તે કિસ્સો શીખવાનો વધારે જરૂરી છે. ચલો, મેં વાત કરી કે આના પરથી MCQ કેવી રીતે પૂછાઈ શકે? આટલા ભાગમાંથી બી કે સર આટલો નાનો મુદ્દામાં MCQ કેવી રીતે આવે? તો જો શું થઈ જશે તે જો મેં MCQ લઉં છું અહીંયા કે જો A ની કક્ષા
3/4 છે તથા b ની કક્ષા m/n છે. જો AB તથા BA બંને વ્યાખ્યાયિત હોય તો m,n બરાબર ખાલી જગ્યા. તો m,n બરાબર ખાલી જગ્યા. અથવા એમ રીતે પૂછવું હોય તો A ની કક્ષા 3/4 છે, AB અને BA વ્યાખ્યાયિત છે, તો B ની કક્ષા શોધો અથવા m/n શોધો. કઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય. તો તમે ધરી લેવાનું કે B ની કક્ષા m/n છે. અહીંયા મને આ રીતે પૂછેલું છે m/n. ચલો જવાબ શું આવશે તે જુઓ. 3,4 4,3 3,3 કે 4,4. ચલો વિકલ્પ આપેલા છે આપણને આ રીતે કે આમાંથી કયો વિકલ્પ આવે તે મારે જોઈને આપવાનું છે. ચલો પહેલા તો આપણે જોઈએ કે A ની કક્ષા કઈ આપેલી છે આપણને 3/4. B ની કક્ષા આપણે લઈ લઈએ m/n. ચલો હવે જો AB વ્યાખ્યાયિત હોય તો પહેલી શરત શું કે ગુણાકાર કયા શ્રેણિકનો થયો 3/4 ગુણાકારમાં m/n. હવે મેં કીધું કેમ ગુણાકાર ક્યારે શક્ય છે જ્યારે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યાથી સમાન થવું જોઈએ. તો જો AB વ્યાખ્યાયિત થવા માટે જો અહીંયા 4 આવે તો અહીંયા કમ્પલસરી શું આવવું જોઈએ 4 માટે m બરાબર તમને શું મળી જશે 4. તે જ રીતે નેક્સ્ટ કે જો BA વ્યાખ્યાયિત હોય એટલે કે m/n ગુણાકારમાં 3/4. ચલો પાછું કીધું કે જો BA વ્યાખ્યાયિત થાય તો પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા શું થઈ જવી જોઈએ સમાન માટે n બરાબર તમને શું મળી જશે 3. એટલે તમારો જવાબ શું આવશે 4,3. ખ્યાલ આવી ગયો? કેટલો નાનો કિસ્સો હતો પણ તમને એક MCQ મળી ગયો અહીંયાથી જો આટલા કિસ્સામાંથી. એટલે વ્યાખ્યાયિત થાય તેની મુખ્ય શરત ગુણાકાર કરો પછી તમારે જોવાનું કે આ બે સમાન તે રીતે આને સમાન બતાવી દો તમારી કક્ષા તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ જશે? તો આ રીતે તમે આનો જવાબ સરળતાથી મેળવી શકો છો કે AB અને BA જો બંને વ્યાખ્યાયિત હોય તો m બરાબર 4 અને n બરાબર શું થવું જોઈએ 3. એટલે ટૂંકી રીત. હવે ટૂંકી રીત કેવી રીતે યાદ રાખવાની તે તમને કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે જો AB અને BA બંને વ્યાખ્યાયિત હોય તથા એક શ્રેણિકની કક્ષા m/n હોય તો બીજાની કક્ષા n/m હશે. નોંધ યાદ રહી ગઈ કે જો AB અને BA બંને વ્યાખ્યાયિત હોય એકની કક્ષા m/n હોય તો બીજાની કક્ષા n/m. હવે એવું જરૂર નથી કે તમને A ની જ કક્ષા આપેલી હોય. ઘણીવાર B ની કક્ષા આપું ને A ની કક્ષા પૂછી લો એટલે તમારે યાદ રાખવાનું કે જો AB અને BA બંને વ્યાખ્યાયિત હોય એકની કક્ષા m/n હોય તો બીજાની કક્ષા હંમેશા શું આવશે n/m. એટલે કે તેનું ઉલટું. અહીંયા જે હાર હશે તે અહીંયા સ્તંભ બની જશે, અહીંયા જે સ્તંભ હશે તે અહીંયા શું બની જશે હારની સંખ્યા. તો આ એક MCQ તમારે યાદ રાખવાનો કે કેવી રીતે તમને આ કિસ્સામાં MCQ બનીને આવી શકે અને તમે તેનો ઉકેલ મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે? ચાલો તો આ કિસ્સો તમારે યાદ રાખવાનો છે કે કેવી રીતે તમે ગુણાકારના નાના કિસ્સામાંથી તમે જવાબ મેળવશો. પણ હવે આવશે મેઇન કિસ્સો કે સર શ્રેણિકોનો ગુણાકાર કરવો કઈ રીતે? શ્રેણિકોનો ગુણાકાર કરવો કઈ રીતે? તો ચાલો તે જોઈએ આપણે કે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે તે કિસ્સો. ચાલો પહેલા તો આપણે ઉદાહરણ લઈએ, 2-3 ઉદાહરણ લઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે ગુણાકાર કેવી રીતે થશે. જરાક ફટાફટ કરવાની ટ્રાય કરશો તો વધારે વહેલું પ્રશ્ન પૂરો થઈ જશે. ચાલો હવે જોઈએ ગુણાકાર કેવી રીતે કરવાનો છે. બે કિસ્સા આપણે લઈએ એટલે પછી તમે ફટાફટ એનો ગુણાકાર કરી શકો છો. પછી ગુણાકારના બધાના ક્રિયાઓ એક સાથે આપણે લખી દઈશું. ચાલો જો ગુણાકાર માટે શું કરવાનું છે તે કે ધારો કે મેં એક શ્રેણિક લઈ લઉં A 2 3 4 2 3 1 2 0 અને 1 અને બીજો એક શ્રેણિક B લઈ લઉં છું. ચલો આની કક્ષા કેટલી છે? 2 હાર છે અને 3 સ્તંભ છે. એટલે કે B માં કમ્પલસરી 3 સ્તંભ હોવા જોઈએ. હાર કેટલી પણ હોય તો ચાલી જશે પણ સ્તંભ કેટલા હોવા જોઈએ? 3. તો B બરાબર મેં 1 2 3 લઈ લઉં
તો પણ ચાલી જાય, કેમ કે આની કક્ષા શું આવશે? 3 હાર અને 1 સ્તંભ. અથવા તમે આ રીતે 1 2 3 1 0 2 લઈ લો તો પણ ચાલી જાય, કેમ કે 3 હાર અને 2 સ્તંભ છે. તો આ બંને તમે લખી શકો છો. મેં કીધું ને, સ્તંભની સંખ્યા, હારની સંખ્યા 3, સ્તંભની સંખ્યા જેટલી પણ લેવા માંગો તેટલી. તો આને મેં સી લઈ લો. ચલો આપણે પહેલો ગુણાકાર કરવાનો છે a અને b નો. ચલો a b માં શું કરવાનું તમારે? હવે a b ની કક્ષા કઈ આવવાની? તો તે જુઓ કે 2 હાર અને 1 સ્તંભ. કીધું ને, એટલે a b ની કક્ષા શું થઈ જશે? પહેલા તો તે ખબર હોવી જોઈએ. a b ની કક્ષા 2 હાર અને 1 સ્તંભ વાળી. ચલો 2 હાર અને 1 સ્તંભ નો શ્રેણિક કેવો દેખાય? તો 2 હાર એટલે કે અહીંયા આવશે a11 પર સ્તંભ એક જ છે એટલે અહીંયા શું આવશે? a21. આ બે ઘટકો મેળવવાના મારે, પ્રથમ હારનો પ્રથમ ઘટક અને બીજી હારનો બીજો ઘટક. ચલો એટલે અહીંયા જોવાનું કે આ કયું સ્થાન છે? આપણે કીધું તેમ 2 કક્ષા 1 એટલે કે આ a11 સ્થાન છે, આ a21 સ્થાન છે. ચલો પહેલા તો a11 માટે અહીંયા શું લખેલું છે? 1 અને 1. એટલે તમારે શું કરવાનું? આ શ્રેણિકની પ્રથમ હાર અને આ શ્રેણિકના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર. ચલો તો ગુણાકાર કરીએ તો a1 માટે થઈ જશે 2 ગુણાકારમાં 1 વત્તા 3 કોના સાથે ગુણાકારમાં જશે? 2 સાથે. તો 3 ગુણાકારમાં 2, આ ત્રીજો ઘટક તો આ ત્રીજો ઘટક એટલે વત્તા 4 ગુણાકારમાં 3 માટે આ થઈ જશે 2 વત્તા 6 વત્તા 12. એટલે આનો જવાબ શું આવી જશે તમારા માટે? 20. તે જ રીતે હવે a21, 2 એટલે કે બીજી હાર અને 1 એટલે કે પ્રથમ સ્તંભ. એટલે કે જો મારે a21 મેળવવાનું હોય તો તેના માટે શું થઈ જશે ગણતરી? જો તો 2 નો ગુણાકાર પાછો 1 સાથે વત્તા 0 નો ગુણાકાર 2 સાથે વત્તા 1 નો ગુણાકાર 3 સાથે. તો મને શું મળ્યું? જો 2 વત્તા 0 વત્તા 3 એટલે કે 5. માટે મારો જે AB હશે, શ્રેણિક AB, તે કયો હશે? 20,5. ખ્યાલ આવી ગયો કે રીતે ગણતરી થાય? ચાલો નેક્સ્ટ જો હવે AC કરવાનો છે મારે. ધારો કે તો AC ની કક્ષા શું આવે? જો તો AC ની કક્ષા માટે અહીંયા 2 છે અને અહીંયા 2 છે એટલે કે AC ની કક્ષા 2/2. ચલો 2/2 આવે એટલે આપણે કેટલા ઘટક મળે? 4. a11 a12 a21 અને a22. આ 4 ઘટકો મળશે. ચલો a11 મેળવવાનું છે. ચલો a11 માટે આપણે શું કરી શકીએ? જુઓ a11 માટે તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એટલે તમારે શું લેવાનું? આનો પ્રથમ હાર અને આનો પ્રથમ સ્તંભ લેવાનો. ચલો તો જો શું છે? 2 ગુણાકારમાં 1 એટલે જો મેં હવે ડાયરેક્ટ AC લખું છું. કેવી રીતે લખવાનું તે સમજી લો પહેલા. તો શું આવશે? 2 ગુણાકારમાં 1 એટલે કે 2 ગુણાકારમાં 1 પછી 3 ગુણાકારમાં 3 વત્તા 3 ગુણાકારમાં 3 પછી 4 ગુણાકારમાં 0 4 ગુણાકારમાં 0. આ પહેલો ઘટક થઈ ગયો તમારો a11. ચલો પછી કયો? કોઈ પણ મેળવી શકો. પછી a12 લેવાનું છે. a12 એટલે કે 1 પહેલું છે અને 2 એટલે બીજામાં મારે સ્તંભ લેવાનું. ચલો બીજું લઈએ તો પહેલું શું આવશે? 2 ગુણાકારમાં 2 વત્તા 3 ગુણાકારમાં 1 અનુરૂપ ઘટકો અને પછી શું થઈ જશે? 4 ગુણાકારમાં 2. પછી પતી ગયો આગળ, કારણ કે આગળ નથી જવાનું. પછી a21 2 એટલે કે આનો બીજી હાર અને 1 એટલે કે પાછો આનો પહેલો સ્તંભ લેવાનો. ચલો જુઓ 2 અને 1 એટલે કે 2 ગુણાકારમાં 1 પછી 0 અને 3 અને પછી 1 અને 0. તે જ રીતે નેક્સ્ટ જુઓ a22 એટલે કે બીજી હાર અને બીજો 2 છે એટલે કે બીજો સ્તંભ. પાછો લો એટલે શું આવશે? જો 2 ગુણાકારમાં 2 પછી 0 ગુણાકારમાં પછી શું આવી જશે? જુઓ અહીંયા 2 ગુણાકારમાં 2 પછી શું આવશે? 0 ગુણાકારમાં 3. ચલ 0 ગુણાકારમાં 1 અને પછી શું આવી જશે? 1 ગુણાકારમાં 2. ચલો સાદુરૂપ આપી દો. જો શું થઈ ગયું? 2 વત્તા 9 વત્તા 0 2 વત્તા 0 વત્તા 0 થઈ ગયું. ચલો અહીંયા શું થઈ જશે? 4 વત્તા 3 વત્તા 8 અહીંયા 4 છે એટલે અને અહીંયા થઈ જશે 4 વત્તા 0 વત્તા 2 એટલે આનો ગુણાકાર થઈને તમને મળશે 2 વત્તા 9 એટલે 11 4 7 4 ને 3 7 7 ને 7 15 2 વત્તા 0 બધું એટલે 2 અને અહીંયા શું આવશે? 6. તો આ મારા બે શ્રેણિકોનો શું થઈ ગયો? ગુણાકાર.
વાત સર બહુ મોટું આવી જાય તો અમે કેવી રીતે કરીએ કે જેમાંથી અમારી ચૂક પણ નહીં થાય અને મારો આન્સર પણ નહીં આવે. તો આમાં ટેકનિક શીખવાડું છું. ટેકનિક કેવી રીતે કરવાની તમને આ ટેકનિક તમે શીખી જાઓ તો તમારું કાર્ય સૌથી સરળ. તમારે પહેલા તો કઈ કક્ષાનું સ્થાનિક મેળવવાનું છે તે જોઈ લેવાનું. સમજો શું કરવાનું છે, ટેકનિક શીખો કેવી રીતે ગુણાકાર થાય. તમારે સૌપ્રથમ જોજો કે a11 a12 a21 a22 ચાર શોધવાના છે. પહેલા તો a1 પકડો. a1 એટલે કે a1 a2 a2 a1. એટલે તમારે શું કરવાનું મેં કીધું તેમ a2 એટલે કે બીજી હાર, a2 એટલે બીજી હાર, a1 એટલે પ્રથમ સ્તંભ પ્રથમ હાર અને a1 એટલે પ્રથમ હાર. એટલે પહેલું બધું શ્રેણી કે લેવાનો છે. પહેલો બધો શું લખવાનો શ્રેણી કે. એટલે તમારે શું કરવાનું પહેલા બધા શ્રેણી કે ના ઘટકો બે વાર લખવાના. જો a1 ક્યાં ક્યાં છે આ a1 જ જો હમણાં અહીંયા પણ શું છે a1. તો ટેકનિકમાં મેં એવું કરું કે જેથી મને ડાયરેક્ટ આન્સર મળી જાય તે જુઓ કિસ્સો. તો તે બતાવું છું ટેકનિક શું કરવાની. અહીંયા સાઈડમાં જો રફમાં બતાવું છું કે પહેલા મારે લખી દેવાનું 2, પછી બીજો ઘટક કયો આવશે 3, પછી 4, પછી બીજામાં પણ એ રીતે જ. તો જો 2 3 4 લખાઈ ગયું આટલું. પછી a2 છે અહીંયા, પછી શું છે a2. તો a2 શું છે અહીંયા 2 0 1. તો પાછું લખી દો હવે 2 0 1, પાછું 2 વાર 2 0 1. 3 વાર તો 3 વાર લખો, 4 વાર તો 4 વાર લખો. હવે શું કરવાનું તે જુઓ. હવે એના સાથે શું છે 1. તો અહીંયા જવાનું કે 1 છે. હવે અહીંયા આમ કેમ જવાનું ઊભું જોવાનું. અહીંયા આડું જોયું, બીજામાં શું જોવાનું ઊભું. પહેલો શું છે 1 એટલે કે પહેલો સમજો શું છે 1 3 0. તો આના સાથે લખો 1 ગુણાકારમાં, પાછું વત્તા, પાછું ગુણાકારમાં, પાછું વત્તા 1 3 0 સોરી. તો અહીંયા 3 અને અહીંયા 0 લખી દીધું. ચલો અહીંયા પણ શું છે નીચે 1 જ છે એટલે પાછું સેમ 1 વત્તા 3 વત્તા 0 લખી દીધું. ચલો હવે અહીંયા જુઓ અહીંયા શું છે 2 છે. તો અહીંયા મારે હવે શું જોવાનું બીજો સ્તંભ એટલે કે અહીંયા શું લખી દો કૌંસમાં 2 લખો વત્તા કરો, પાછું કૌંસમાં 1 લખો વત્તા કરો, પાછું કૌંસમાં લખી દો 2. તે રીતે પાછું અહીં જ રિપીટ કરવાનું. અહીંયા 2 વત્તા 1 વત્તા 2 જોઈ લો આવી ગયો આખો શ્રેણિક તૈયાર તમારો. જો ખબર પડી કે ટેકનિક કેવી રીતે કરશો. તો અહીંયા બહુ બધી ટેકનિક આવે, તમે એને જો ગણવા માંગો તો ફટાફટ લખાઈ જાય. એટલે આપણે તમને એક બતાવું મોટી કક્ષા કે એક મોટો ગુણાકાર કરવાનો હોય તો તમે એનો કેવી રીતે ગુણાકાર કરશો. એટલે મેં 3x3 કક્ષાનો એક ગુણાકાર કરું છું, જેમાં આ ટેકનિક શીખવાડું છું કે કેવી રીતે તમે સંખ્યાઓ ફટાફટ લખી શકો જોયા વગર જ. આંખ મીચીને તમે બધું લખી શકો. ઠીક છે ને. તો એ ટેકનિક હવે આપણે જોઈએ કે એ ગુણાકાર કેવી રીતે કરવાનો છે. એ જો તમે શીખી ગયા બરાબર ને તો તમારે દર વખતે ચકાસણી કરવાની, ખાલી ગણતરી બરાબર કરવી જોઈએ. સરવાળા બાદબાકીમાં ભૂલ કરો તો પછી મારે ઇશ્યુ નહીં આવે. હા ને, એટલે જોવાનું. ચલો તો જુઓ હવે આપણે એક મોટો ગુણાકાર કરીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આપણે જવાબ કેવી રીતે મેળવવાનો છે. ઠીક છે ને. આપણે આવી ટેકનિક જે આપણે ઉપર બનાવી ને તેવી ટેકનિકનો ઉપયોગ કરીએ આપણે. એટલે આપણને ખબર પડે કે ટેકનિક કઈ છે યાદ રાખવાની. ગુણાકાર તો એમ લાગે કે બહુ હાર્ડ છે, પણ તમે જો ફટાફટ લખતા હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. ગણતરી યાદ જ નહીં રાખવાની કંઈ પણ. ધારો કે મેં એક શ્રેણિક a લઈ લઉં છું. શ્રેણિક છે 2 0 -1 3 2 1 0 સોરી 3 4 5 અને -1 -2 લઈ લે. ચલો આની કક્ષા કઈ છે 3x3 કક્ષાનો છે. બીજો એક શ્રેણિક b લઈ લઉં છું, તેને પણ 3x3 કક્ષાનો જ લઉં છું એટલે ગુણાકાર શક્ય થાય. તો 3 2 1 0 2 4 6 1 અને 3. આની પણ કક્ષા કઈ છે 3x3. તો પ્રથમ શ્રેણિકમાં હાર અને બીજા શ્રેણિકમાં પ્રથમ શ્રેણિકમાં સ્તંભ અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન છે. તો AB વ્યાખ્યાયિત થઈ જાય. ચલો AB ની કક્ષા શું આવશે અહીંયા જોઈ શકો છો તમે કે AB ની કક્ષા શું આવશે. તો અહીંયા 3 છે અને અહીંયા 3 છે એટલે AB ની કક્ષા પણ શું આવશે 3x3. એટલે કે AB કેવી રીતે મળશે મને આ રીતે. જો A11 A21 A31 પછી A12 A13 પછી A22 A23 A31 A32 અને A33. એટલે મારે કુલ કેટલા ઘટક મેળવવાના 9 ઘટક. પણ ટેકનિક શીખો તો બહુ સરળ થઈ જશે. જુઓ ટેકનિક કેવી રીતે આવશે. 3 સ્ટેપમાં તમારો આન્સર આવી જાય ગુણાકારમાં. બહુ વિચારવાનું પણ નહીં ને એરર પણ ઓછી આવશે. જો પહેલા શું જોવાનું મેં કીધું આગળના ઘટકો. અહીંયા આગળ A1 છે, અહીંયા પણ આગળ A1 છે ને અહીંયા આગળ A1 છે. બાજુનો ઘટક ભૂલી જાવ થોડી વાર માટે. તો A1 શું છે તો A1 પહેલું લખે એટલે તમારે એમ જોવાનું A1 A2 અને A3 આ રીતે જોવાનું.
चलो तो जो a1 એટલે કે પહેલી ઘટક જો તો પહેલા માં લખી દઉં 2 થોડો ગેપ લખીને 0 પછી ગેપ લઈને -1 લઈ લો આ રીતે કૌંસમાં પછી બીજો a1 ક્યાં છે બાજુમાં જ છે તો બાજુમાં પાછી જગ્યા બનાવીને લખી દો કે 2 થોડીક જગ્યા બનાવીને 0 થોડી જગ્યા બનાવીને -1 ત્રીજામાં પણ a1 છે એટલે લખી દો પાછું 2 પછી 0 અને પાછું લખી દો -1 ખ્યાલ આવ્યો શું કર્યું મેં ચલો તે રીતે હવે a2 લખવાનું છે બધું પહેલા a2 લખી દો a2 માં શું લખવાનું એવી રીતે 3 2 1 બીજી હાર લેવાની હવે a2 માટે તે રીતે અહીંયા પાછું શું લખવાનું 3 2 1 ચલો પછી નેક્સ્ટ 3 2 1 કોપી જ કરવાનું છે બધું ચલો પછી નેક્સ્ટ 4 5 અને -2 તો 4 5 -2 પાછું 4 5 -2 પાછું 4 5 -2 થઈ ગયું અને આગળ હવે નહીં બનવાનું એટલે જગ્યા થોડીક છોડજો હજી લખવાનું છે એટલા માટે ચાલો હવે નેક્સ્ટ હવે બીજા ઘટક પર આવી જાઓ એટલે હવે આને ભૂલી જવાનું હવે આને વાત કરવાની આની ચલો એના પહેલા શું છે 1 છે પર 1 બધે ક્યાં છે આ ડાયરેક્શનમાં તો 1 મારે શું જોવાનું ઊભું 1 મારે ક્યાં જોવાનું ઊભું ઊભુંમાં શું છે 3 2 અને 1 એટલે અહીંયા લખી દઉં 3 અહીંયા લખી દઉં 2 અહીંયા લખી દઉં 1 અને પછી બધાનો સરવાળો હવે બધા જ કરવાનો 3 + 2 + 1 કેમ જો 1 બધે છેલ્લે છે અહીંયા પાછું અહીંયા 3 + 2 + 1 થઈ ગયું ગુણાકાર બીજામાં જો શું કરવાનું હવે અહીંયા શું છે બધે 2 છે 2 છે એટલે અહીંયા મારે હવે કઈ જોવાની આ વાળું તો અહીંયા લખી દઉં 0 + 2 + 4 બાજુમાં લખી દઈએ તે રીતે પાછું 0 + 2 + 4 પાછું 0 + 2 + 4 આગળ નેક્સ્ટ પાછું સેમ હવે શું આવશે છેલ્લે 3 છે તો અહીંયા મારે હવે શું જોવાનું 3 નો કિસ્સો એટલે પહેલા શું લખી દેવા 6 પાછું વત્તા પછી પાછું 1 અને પાછું વત્તા 3 પાછું સેમ 6 + 1 + 3 પાછું સેમ 6 + 1 + 3 થઈ ગયું ગુણાકાર જો ફટાફટ લખશો તો પેલું થઈ જશે ફટાફટ થઈ ગયું ચલો આ એરર છે પ્રેક્ટિસ કરવા માટે પછી ડાયરેક્ટ બી કરવાની ટેકનિક શીખવી પડશે ચલો શું આવશે 3 + 2 6 0 અને -1 એટલે આ થઈ જશે 5 પછી ડાયરેક્ટ લખવાનું બહુ બધી બોલવાનું નહીં 6 0 અને કરવા જાવ તો -1 થઈ જશે પછી જ્યાં જો 9 10 11 12 13 અને 14 9 + 4 13 + 1 14 12 10 અને -2 એટલે આ થઈ જશે 20 ચલો અહીંયા 0 0 -4 એટલે -4 આવી જવાનું 0 4 અને 4 એટલે કે 8 આવી જવાનું 0 10 અને -8 એટલે કેટલું આવી જવાનું 2 ખ્યાલ આવી ગયો કે રીતે થઈ જાય પછી જો પાછા આપણે ચકાસણી કરશું બીજી રીતે પણ ચલો નેક્સ્ટ 12 0 -3 એટલે કે 9 પછી નેક્સ્ટ 12 2 અને 5 12 2 અને 3 એટલે કે 12 + 5 એટલે 17 આવી ગયું તે 24 + 5 - 6 એટલે કેટલું થઈ જશે જો એટલે આ થઈ જશે 23 તો આ તમારો શું આવી ગયો ગુણાકાર AB ખ્યાલ આવી ગયો અથવા તમે જો ડાયરેક્ટ કરી શકતા હોય તો કેવી રીતે કરવાનું તે જો તે એક ટેકનિક બી જો કે હજુ કેવી રીતે ડાયરેક્ટ કરાય આ તો બહુ મોટી રીત બતાવી ગણવાની અથવામાં તમે ડાયરેક્ટ AB આ રીતે પણ કરી શકો જો મેં બતાવું તેવી રીતે પહેલા લેવાની પ્રથમ હાર પછી લેવાનો પ્રથમ સ્તંભ ગુણાકાર કરો 2 3 3 દુ 6 0 ગુણાકારમાં 2 એટલે +0 અને -1 તે રીતે પછી ડાયરેક્ટ લો પછી આગળ જાઓ 2 ગુણાકારમાં 0 એટલે 0 0 ગુણાકારમાં 2 એટલે પાછું 0 -1 ગુણાકારમાં -4 એટલે કે -4 આવી ગયું તે રીતે નેક્સ્ટ 3 6 દુ 12 પછી 0 ગુણાકારમાં 1 અનુરૂપ ઘટકો લીધા એટલે કે 0 અને -1 ગુણાકારમાં 3 એટલે કે -3 ચલો તે રીતે હવે પ્રથમ હાર પતી ગઈ એટલે બીજી હાર પર આવો તો પાછું પહેલે સ્તંભ પહેલો હાર અને પ્રથમ સ્તંભ લઈ લો 3 તાલી 9 વત્તા 2 દુ 4 વત્તા 1 પછી જો નેક્સ્ટ આવશે પાછું પ્રથમ હાર બીજો સ્તંભ તો 0 પછી 4 પછી 4 નેક્સ્ટ 6 તાલી 18
2 એકુ 2 વત્તા 3 થઈ જવાનું. ઉભા રહેજો લો, છેલ્લી ગણતરી મારે જોવાની છે તે જોઈ લેજો એકવાર. શું થઈ જશે? ચલો 18 વત્તા 2 વત્તા 3. એટલે જો અહીંયા આપણને એરર ખબર પડી ગઈ. જો ગણતરીમાં અહીંયા ભૂલ કરેલી આપણે સરવાળામાં 6 તાલી 18 19 20 21 22 ને 23 થશે. જો અહીંયા એક ભૂલ આપણી આવી ગઈ ને, અહીંયા ખબર પડી ગઈ. તો આ રીતે ગુણાકારમાં વેરિફિકેશનમાં કરી શકો. આપણી જો અહીંયા મારી ગણતરીમાં ભૂલ હતી તે પકડાઈ ગઈ. જો અહીંયા કે 6 તાલી 18 થયું, મેં 12 લઈ લીધે કરેલું હતું. ઠીક છે, ચાલો. તો જો અહીંયા 18 વત્તા 2 વત્તા 3 મળી ગયું. એટલે તમારે ટેકનિક જોવાની, ગણતરીમાં ભૂલ નહીં થાય. આગળ જુઓ નેક્સ્ટ. 4 તાલી 12 5 દુ 10 -2 1 એટલે કે -2 થવાનું. ચલો આગળ પાછું જુઓ. 0 વત્તા 4, ચલો 0 વત્તા 4 પછી શું આવશે? -2 ગુણાકારમાં 4 આવવાનું. જો અહીંયા શું આવવાનું? -2. જો અહીંયા જો શાંતિથી ગણતરી કરો, બીજો સ્તંભ છે એટલે 0, પછી 5 ગુણાકારમાં 2 એટલે બીજું શું થઈ જશે? 10. આ r લેવાની છે, યાદ રાખજો. હવે પછી -2 ગુણાકારમાં 4 એટલે કે -8. પાછો હવે નેક્સ્ટ 6 ચોક 24, 5 1 એટલે +5 અને -2 ગુણાકારમાં 6 એટલે કે -6. હવે જો સરવાળો કરો, 6 ઓછા 1 એટલે 5 આવી ગયું, -4 આવી ગયું, 12 ઓછા 3 એટલે 9 આવી ગયું, 9 વત્તા 4 વત્તા 1 એટલે 14 આવી ગયું, 4 વત્તા 4 8 આવી ગયું, 18 વત્તા 5 23 આવી ગયું, 10 ઓછા 2 8 અને 18 એટલે 20, 10 ઓછા 8 એટલે 2 અને 24 ઓછા 1 એટલે કે 23. તો આ પ્રમાણે તમે આખા શ્રેણિકોનો ગુણાકાર જોઈ શકો છો. તો આઈ થિંક તમને ખ્યાલ આવી જશે કે આપણે કેવી રીતે શ્રેણિકોનો ગુણાકાર અને સાદુરૂપ આપવાનું છે. તો મારી રિક્વેસ્ટ છે કે તમે જાતે પણ એકવાર ગુણાકારની ટ્રાય કરો, કે ફટાફટ, અથવા મેં ટેકનિક શીખવાડી તે ટેકનિકની પ્રેક્ટિસ કરો તો તમારો ગુણાકાર ખૂબ જ સરળતાથી મળી જશે. તો આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ગુણાકાર માટેના ગુણધર્મો, સરવાળા અને ગુણાકારનો એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવી શકે તેની ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.